સાધન લીલા કહી દ્વિતીય સ્કંદને મહાપ્રભુજી. અને આ સાધન લીલામાં 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, ઋત પ્રસાદ અને મનન પ્રકરણ. જેવો જેનો અધિકાર એવી સાધનમાં રુચિ. ભક્તિ તો બધા જ કરતા હોય, પણ દરેકની એક રુચિ હોય. કોઈ એમ કે ના, અમને તો ફૂલની માળાજી કરવામાં જ આનંદ આવે. કોઈ કે ના, મને તો સામગ્રી બનાવવી બહુ ગમે, હો, ભાતી ભાતીની સામગ્રી બનાવું પ્રભુને આરોગ. કોઈ કે ના, મને તો શિંગાર ધરાવવા જ બહુ ગમે. કોઈ કે ના, મને તો મનોરથોની સજાવટ કરવી જ બહુ ગમે. કોઈ કે તમે કોઈ બધું લાવી આપીશ, પણ મારાથી આ નહીં થાય. ઘણાને ભાગાદોડી જ ગમે. દરેકની સેવા છે. જરૂર નથી કે તમે સામે બેસીને શિંગાર ધરાવો છો એ જ સેવા છે. સેવામાં જે સહાયક થાય છે ને, એ પણ સેવામાં જ છે. કોઈ એમ કે મારાથી આ નહીં થાય, તું કહેતો બજારમાંથી શાકભાજી લઈ આપ, તું કહેતો તારા માટે કોઈ વસ્તુ લઈ આપું ઠાકોરજી માટે. અને બંનેને તે કોશિશ જરૂર કરજો. તમારા લૌકિક કાર્ય માટે કોઈને સવારે સેવા છોડીને તમારી પાસે ન આવવું પડે, એનો પ્રયાસ કરજો. કદાચ મોડા ઉઠ્યા હો અને બેન સેવામાં હો, તો એ દિવસે ચા જાતે બનાવી લેવી. પણ ઠાકોરજીની સેવા છોડાવી બને તો પ્રયાસ એવો કરજો કે પ્રભુની સેવામાં આપણા લૌકિક કાર્ય માટે કોઈને વિક્ષેપ ન પાડે. આ પણ તમારી સેવા છે. ભગવત સેવામાં સહાયક થવું એ પણ એક સેવા છે. એટલા માટે એમ નહીં માનું કે દરેક શૃંગાર કરી શકે, દરેક ભોગ ધરી શકે, કદાચ જરૂરી ના હોય. પણ તમને ઘરમાં એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે તમારી સેવામાં ક્યારે બાધક નથી થતા. અને ભલે એમ કહેતા હોય કે તારે જે કહું કર, મને ન કહીશ, મારાથી નહીં થાય, પણ તું જે કહીશ એ બધું તને મદદ કરીશ, તને સહાયતા કરીશ. તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે તમને સેવામાં સહાયક લોકો મળ્યા છે. એની સેવા છે. દરેકની પોતાના પ્રકારની રુચિ હોય છે. સાધન લીલા, જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સુખદેવજી બહુ પ્રસન્ન થયા પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણીને. કારણ કે જ્યારે પણ ગુરુજનો પાસે જઈએ ને કોઈ એવો પ્રશ્ન ને એવી વાત કાઢીએ કે જેથી એમને ભગવત ચર્ચા કરવાની ઈચ્છા થાય, તો ગુરુદેવ પ્રસન્ન થતા હોય છે. ગુરુની પ્રસન્નતા એ શિષ્યના કલ્યાણમાં છુપાયેલી હોય છે. ઉપદેશ ગુરુની સલાહ નથી હોતી. જો આપણે ત્યાં અમુક લોકોની એડવાઇસ હોય ને અમુક લોકોના ઓર્ડર હોય. તમે વકીલની સલાહ લેવા જાઓ, તમે ડોક્ટરની એડવાઇસ લીધી, સીએ ની સલાહ લો છો. જજ સલાહ નથી આપતા, એ તો ઓર્ડર કરે છે. તમે ગુરુને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો? તમે ભગવાનને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો? ગીતાજીમાં ભગવાને સલાહ નથી આપી, અને ગુરુની સલાહ તો આજ્ઞા જ માનવાની. પ્રભુની સલાહ તો આપણા માટે તો આજ્ઞા જ છે. આ પ્રભુની અપેક્ષા છે. અને જે શ્રેષ્ઠ લોકો હોય ને, એ કોઈ દિવસ ઓર્ડર ન કરે. એમ ના કે તારે આમ જ કરવાનું છે, એમ ના કે આમ કરો તો સારું, આમ થાય તો સારું. શ્રેષ્ઠીઓ ક્યારે પણ પોતાની વાતનો આગ્રહ નથી રખાવતા. પણ શિષ્ય સમજદાર હોય છે. એ ગુરુની કહેલી આ સલાહને પણ એની આજ્ઞા સમજીને માથે ઉપાડી લે છે. મહાપ્રભુજી પણ જુઓ ને ષોડશ ગ્રંથમાં, તમે ષોડશ ગ્રંથમાં જુઓ તો મહાપ્રભુજી આમ કરો જ એમ નથી કહેતા. ઇતિ મે મતિ, આ મારી મતિ છે, આ મારો મત છે, આ મારો મત છે, આમ કરો તો સારું. પણ મહાપ્રભુજીની પ્રત્યેક વાણી આપણા માટે તો આજ્ઞા જ છે. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણી. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. કહેને લગે તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. કારણ અત્યારે પરીક્ષિત મહારાજના જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે, 7 દિવસમાં મૃત્યુ અને 7 દિવસમાં તરી જવું છે. મરીને નથી જવું, જીવીને જવું છે. મૃત્યુને પાર થઈને જવું છે. મુક્તિ પ્રાપ્ત કરવી છે. મરવાના તો છે, પણ એ રીતે મરવું છે કે પાછું જીવવું ન પડે, પાછો જન્મ ન લેવો પડે. મરો તો એ રીતે મરો કે ફરી જન્મવું ન પડે. ત્યારે જ તો મૃત્યુ મહોત્સવ બને છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और મરને ही તે પાઈએ પૂર્ણ પરમાનંદ. લોકો ડરે છે, ભક્ત કહે મારા માટે તો પરમાત્માને મળવાનો અવસર છે. શ્રેષ્ઠ પ્રશ્ન કર્યા. કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ થવાનું છે. સમગ્ર લોકોનું કલ્યાણ શેમાં છુપાયેલું છે? તો કે ભગવાનની ભક્તિમાં.
સુંદર પ્રશ્નો કર્યા. આગળ અનેકવિધ પ્રકારની ચર્ચાઓ દ્વિતીય સ્કંદમાં આવી છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે, ત્યાં આગળ મંગલાચરણ સુખદેવજી કરે છે, અને કઈ રીતે ભાગવતનો અભ્યાસ કર્યો એની પણ ચર્ચા આવી. વિદુર કાષ્ઠાય મુહુક યોગિનામ નિરસ્ત સામ્યાતિ સયેન રાધસા. ત્યાં રાધાજીનું સ્મરણ સુખદેવજી કરે છે. કહેવાય છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ અહીંયા આ શ્લોકની સુબોધનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાધસ નામની ભગવાનની શક્તિ છે, જેની સાથે પ્રભુ પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે. કોઈ આમાં રાધા નામ દેખાતું તો છે નહીં. દૂધથી ભરેલો ગ્લાસ હોય અને કોઈ એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, દેખાતી તો છે નહીં. કોઈને કહેવું પડે કે આનો ઘૂંટડો ભરી જુઓ, અને એક ઘૂંટ ભરે ને ગળ્યું લાગે કે ના ખાંડ છે. એમ ભાગવતમાં દૂરથી કદાચ રાધા નામ નહીં દેખાય, પણ એના શ્લોકોનું ગાન કરો અને મધુરતા લાગે તો માનજો એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટકમાં भी कहा ना महाप्रभु जी ने, मधुरा अधिपति, मधुराधिपति. तो मधुरा कौन है? तो कि राधा ही मधुरा है. इसलिए कहा राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. કૃષ્ણમાં રહેલું માધુર્ય એ જ રાધા છે. આપણે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ, એમાં જે શ્રી છે એ રાધા જ છે. નિરાકાર બ્રહ્મના ઉપાસક સુખદેવજી છે. જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે અને વનમાં જઈને ધ્યાન લગાવી સમાધિમાં એ પરમ જ્યોતનું ધ્યાન ધરે છે. વ્યાસજીને થયું કે મારા ભાગવતનો શ્રેષ્ઠ અધિકારી તો મારો પુત્ર સુખદેવજી છે, અને એને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ છે, પરમ જ્યોતિનું ધ્યાન ધરે છે. શું કરું કે એને ભાગવતમાં રસ આવી જાય, એને કૃષ્ણમાં પ્રેમ આવી જાય. યુક્તિ કરી. રોજ પોતાના શિષ્યો જ્યારે વનમાં ફૂલો ચૂંટવા માટે જાય પૂજા માટે, એટલે ભાગવતના શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે જ્યારે ફૂલો ચૂંટતા હો ત્યારે આ શ્લોકોનું ગાન કરજો. મનમાં વિચાર થયો કે એકવાર ભાગવતના શ્લોક સુખદેવજીના કર્ણમાં પડી જશે ને, એને ભાગવતમાં પ્રીતિ થઈ જશે. અને રોજ સવાર પડે એટલે શિષ્યો નીકળે છાબ લઈને ફૂલો માટે ચૂંટવા માટે, અને ફૂલો વનમાં જાય ને ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. શિષ્ય શ્લોકોના ગાન કરે છે. બરહા પીડમ, મોરનું પીછ. સુખદેવજી ધ્યાનમાં બેઠા છે ને પવનની સાથે સાથે આ શબ્દો કાનમાં થડાયા, અને જ્યાં કર્ણમાં પડ્યું બરહા પીડમ, જ્યોત ગઈ બાજુમાં અને ફરફર ફરફર ફરકતું મોરપીછું દેખાવા લાગ્યું. અરે આજ સુધી તે પરમ જ્યોત દેખાતી, આ મોરપીછું ક્યાંથી આવી ગયું? બરહા પીડમ નટવર વપુહુ નટવત વરવત. કર્ણયો કર્ણિકારમ, સુંદર કર્ણ દેખાયા અને એમાં ઝૂલતા કર્ણિકારના કર્ણના પુષ્પ દેખાયા. જે શબ્દો વહી રહ્યા છે, કર્ણમાં પડી રહ્યા છે, એના દ્રશ્યો સુખદેવજીના ધ્યાનમાં પ્રગટ થઈ રહ્યા છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાન સહ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર હવામાં લહેરાતું દેખાય. વૈજયંતીમ ચ માલામ, મધવત્તા ઝરતા મધને અને ગુનગુન ગુનગુન કરતા ભમરાઓ એ માળાની આજુબાજુ ભ્રમણ કરી રહ્યા છે, અને એની સુગંધ સુખદેવજીની નાસિકામાં આવવા લાગી. આવી દિવ્ય સુગંધ. આ વૈજયંતી માળા ધરી કોણે છે? રંદ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપ વૃંદઈ. અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા, અને જ્યાં તું બોલ્યા ત્યાં તો વેણુના સ્વર રેલાતા રેલાતા સુખદેવજીના કર્ણમાં ચડાયા અને ઊભા થઈ ગયા છે, ભાગ્યા છે. એ શિષ્યોની પાસે આ કોનું વર્ણન તમે કરી રહ્યા છો? ये कौन है जो मोर पीछ धारण करता है, जो पीतांबर धारण करता है, जो सुंदर बंसी बजाता है? मेरी ज्योत कहां चली गई पता नहीं, मुझे उस दिव्य पुरुष का दर्शन होने लगा है. ये कौन है? तब कहा ये भगवान कृष्ण का वर्णन. તમે જે જ્યોતનું ધ્યાન કરો છો એ જ્યોતનો પ્રકાશ જેનામાંથી આવે છે એ ભગવાન છે. આ શ્લોક ક્યાંનો છે? તો કહું ભાગવત. મને ક્યાં મળશે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા, ચરણોમાં બેઠા અને વિનંતી કરી કે મને ભાગવત ભણવું છે. પરીક્ષિત સુખદેવજીને જોઈને વ્યાસજી કહે છે કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો છું, ક્યારે તમે આવો અને આ ભાગવતની ધરોહર હું તમને સુપ્રત કરી દઉં. આમ સ્વયં સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું છે. આગળ પરીક્ષિત મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કરે છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે?
અને સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે તરફ જલ છે. વર્ણમાળાનો 16મો ને 21મો અક્ષર સંભળાયો ધ્યાનમાં. ત અને પ. તપ તપ તપ. એમ પણ પાણીમાં પરપોટા ફૂટે ને તો કેવો અવાજ હોય? તપ 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 તપ. 16મો ને 21મો અક્ષર. બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને તપ કરવા માટે બિરાજમાન થયા. પરમાત્મા પ્રગટ થયા છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન અને આદિને વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. જ્યાં 18,000 શ્લોકોનો વિસ્તાર છે ને, ત્યાં 4 શ્લોકમાં સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. એટલે કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાને બ્રહ્માજી આ રીતે નારદજી શરદકુમારોને નારદજીને સંભળાવ્યા. આખીની પરંપરા છે અને છેક સુતજી સુધી એ ભાગવતની પરંપરા પહોંચી છે. 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત અને માયા વેદાંતના 4 શબ્દો છે. અને ભગવાન બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા બોલ્યા. ब्रह्म का स्वरूप समझाते हुए भगवान ब्रह्मा जी को उपदेश देते हैं. अहम ईव अग्रे, जब कुछ नहीं था तब मैं था. જ્યારે બધું જ છે તો હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશાવાસ્યમ ઇદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. ઈશોપનિષદ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ સમગ્ર સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે. આપણે ત્યાં એટલે જ મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું છે. માયાવાદમાં જગત મિથ્યા એમ કહેવામાં આવે છે. મહાપ્રભુજી બ્રહ્મ સત્યમ જગત સત્યમ. કારણ કે કાર્ય કારણ અભેદાત. જો એને પ્રગટ કરનારો પરમાત્મા સત્ય હોય તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય કેમ થઈ શકે? બ્રહ્મ જો સત્ય છે તો સૃષ્ટિ અસત્ય કેમ હોઈ શકે? ભગવાન મહાપ્રભુજી જગત અને સંસાર બંનેને જુદા કરીને ગણાવે છે. આજે સૃષ્ટિ દેખાય છે એ બ્રહ્મ દ્વારા સર્જિત છે, પણ અહમતા મમતા રૂપી જે સંસાર પ્રગટ કર્યો છે એ માણસે પોતાના મોહથી પ્રગટ કર્યો છે. અને એ મિથ્યા છે. મિથ્યા એને કહેવાય જે નાશવંત હોય, સત્ય એને કહેવાય જે શાશ્વત હોય. તો પ્રશ્ન કર્યો કે જગત તો પહેલા નહોતું, આજે છે અને ફરી નહીં રહે, તો તમે એને સત્ય કેમ કહો છો? તો કે એનો જન્મ અને નાશ નથી. ભગવાન જ આવિર્ભૂત થાય છે અને ભગવાન જ પોતાનામાં તિરોધાન કરી દે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. સોનું હોય ને વીટી, કુંડળ, બંગડી બધું બનાવો છે તો સોનું જ. એમ એ જ પરમાત્મા જુદા જુદા રૂપે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદા જુદા રૂપે એ જ ભાસી રહ્યો છે. આગળ 4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદમાં તૃતીય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની જે 10 પ્રકારની લીલાઓ છે એનું વર્ણન આવ્યું. અને વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, તૃતીય સ્કંદથી પ્રારંભ થશે સર્ગ લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઉતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભગવાનની 10 પ્રકારની લીલાઓ છે. 10 લીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમ. એમ મહાપ્રભુજી સુબોધનીમાં વંદન કરે છે. 10 લીલાયુત. આ 10 પ્રકારની લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ થશે. આમ દ્વિતીય સ્કંદને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, ભાગવત ભગવાન की જય. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ 2 પ્રકારના સર્ગ બતાવ્યા, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. ગીતાજીમાં પણ જે વાત કરી બંને પ્રકારના સ્વર્ગની, દૈવી અને આસુરી.
એટલે કે સીધા સાદા શબ્દોમાં બતાવું તો દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. દૈવી પણ છે ને આસુરી પણ છે. અને મહાપ્રભુજીએ તો 3 પ્રકારની સૃષ્ટિ બતાવીને પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ નામના ગ્રંથમાં પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. મહાપ્રભુજી સમજાવે છે મનમાંથી ભગવાનના પ્રવાહી સૃષ્ટિનું સર્જન થયું. એટલે કે જે એમ કહે કે મારા તો મનમાં આવે હું કરું, સમજી લેવું કે આ પ્રવાહી સૃષ્ટિ છે. ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. સંસાર ચલાવવા માટે જ ભગવાને આ સૃષ્ટિને પ્રગટાવી છે. એમને ગમે તેટલા લોજિક આપો, સમજાવો, પણ એમને ધર્મ સમજમાં ના આવે. મર્યાદા સૃષ્ટિ એ ધર્માનુકૂળ યાત્રા, નિયમ, વ્રત, યજ્ઞ, ધર્મના નિયમો પાળવા માટે થઈ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય એમ મહાપ્રભુજીએ કહ્યું. આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. તો સર્જનમ સર્ગ, આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. પણ ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. આપણે વિવિધતાને વિરોધ માનીએ છીએ. આ પરાણે દુનિયાને એક કરવાની જે મહેનત થાય છે ને, કે બધા એક જ વિચારવું જોઈએ, બધાને એક જ ભાવવું જોઈએ, બધાને એક જ ગમવું જોઈએ, એનાથી ઝઘડાઓ વધે છે. આ દુનિયાને એક કરવાનો સરળમાં સરળ એક જ ઉપાય છે કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે એ વાતનો સ્વીકાર. મારાથી કોઈ જુદું વિચારી શકે છે, બસ એને સ્વીકારી લો તો આપમેળે એક થઈ જાય. પણ બધાને પરાણે પોતાના જેવા બનાવવાની મહેનત જે આપણે કરીએ છીએ ને, એમાં વધારે મોટા ઝઘડા થાય છે. આપણે મને બધા દુનિયાના એક, અરે વૈવિધ્ય ભગવાનનું જ સર્જન છે. વિચાર કરો, દુનિયામાં કોઈ એક જ રંગ હોત તો કેવો દુનિયા ખરાબ લાગે. આ જુદા જુદા રંગ, જુદી જુદી પસંદગી, કોઈને લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને કાળો, કોઈને શ્વેત, એટલે જ તો દુનિયા સુંદર છે. વૈવિધ્ય જ દુનિયાની સુંદરતા છે. અને આપણે એને જ વિરોધ અને ક્લેશનું કારણ સમજીએ છીએ. એ આપણા સમજની ફરક છે. અરે ઘરના જ લોકોના 5 લોકોની ચોઈસ જુદી હોય છે, તો દુનિયામાં 5 લોકો, આટલા કરોડો લોકો, બધા એક ક્યાં પસંદ કરવાના? હા, દુનિયાના દરેક વ્યક્તિને પૂછવા જાઓ, 7 અબજ લોકો દુનિયામાં છે, પૂછવા જાઓ તને શું ગમે, તને શું જોઈએ છે, તો બધા જુદું કંઈક કહેશે. પણ એ 7 અબજ લોકોને પૂછો કે તને આ શા માટે જોઈએ છે, તો આખા દુનિયાના લોકો એક વાત પર આવી જશે, સુખ માટે, શાંતિ માટે. આખી દુનિયા એક વાત પર સહેમત છે, દરેકને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. સર્જનમ સર્ગ, આ ભગવાનની સૃષ્ટિ છે. ઘણી વાર આપણને એમ થાય જો ભગવાને બનાવ્યું તો કોઈને ગરીબ ને કોઈને અમીર ને કોઈને આમ ગામમાં ને કોઈને શહેરમાં ને કોઈ આવા વિપરીતતા કે આ વિપરીતતા ઘણીવાર તો માણસ જ ઉભો કરે છે. ભગવાન એટલું અન્ન આ દુનિયામાં પકવે જ છે કે અહીંયા રહેનારા પ્રત્યેક જીવનું પેટ ભરાય. આ તો માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા, સુખડને ઘી થકી બળતા સબો ધનવાનના મોંઘા, ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. તો વિપરીતતા ક્યાંક માણસે જ ઊભી કરેલી છે. માણસ દ્વારા જ આ વિપરીત સંજોગોને ભાવ ટકાવવા માટે લોકો અન્નને નાશ કરી નાખે. બાકી અન્ન એટલું તો પાકે જ છે દુનિયામાં કે બધાના પેટ ભરાય. માણસે એની વ્યવસ્થામાં ફેર કરવાની જરૂરત છે. જે રીતે કેવલ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આખી દુનિયા ચાલી રહી છે, પણ એ ઇકોનોમી કઈ રીતે જળવાય અને સાચી રીતે કઈ રીતે દેશ સમૃદ્ધ કહેવાય, એનો વિવેક અને વિચાર ફરી કરવાની જરૂર છે. એકબીજાથી આગળ નીકળવાની જે સ્પર્ધા આપણે બધાએ કરી છે, કોઈને પાછળ રાખી અથવા કોઈને હરાવી જીતવાનો આનંદ માણી જ કઈ રીતે શકાય? આનંદ તો ત્યારે માણી શકાય જ્યારે પડેલાનો હાથ પકડી આપણી સાથે ને દોડતો કરી દઈએ. પણ આ જે દુનિયામાં છે, દરેક વસ્તુમાં પહેલા આવો, આગળ આવો, આગળ આવો, દરેકમાં કોમ્પિટિશન, દરેકમાં સ્પર્ધા. સ્પર્ધાથી ક્વોલિટી ઉત્તમ થાય પણ આનંદ જતો રહે. કોઈ સારું ગાતું હોય તો આપણે કોમ્પિટિશનમાં પાર્ટ લે, સારું ડ્રોઈંગ કરતો કોમ્પિટિશનમાં પાર્ટ લે. દરેક વસ્તુને કોમ્પિટિશનમાં મૂકવાની જરૂર નથી, કારણ કે એનો આનંદ જતો રહેશે. કદાચ એની ક્વોલિટી સુધરશે
પણ એ બનાવવાનો, એ સર્જવાનો જે આનંદ છે એ સમાપ્ત થઈ જશે. સર્જનમ સર્ગ, ભગવાન જ સર્જન કરે છે. અને સુખ દુઃખમાં, ઝૂંપડામાં કે મહેલમાં કોઈ ફરક હોતો નથી. વસ્તુની માત્રાઓમાં ફરક હોય છે. પેલાને 100 મળે એમાં જે આનંદ થાય એટલો જ આનંદ પેલાને લાખમાં થતો હોય છે. સુખ દુઃખમાં થોડી કઈ ફેર હોય છે, ખાલી માત્રાઓનો ફરક હોય છે. સર્જન સૃષ્ટિ, સર્ગ સૃષ્ટિ અને સર્ગ લીલા ભગવાને સ્વયં મહાપ્રભુજી સમજાવે છે કે આ ભગવાનની સર્ગ લીલા છે. તૃતીય સ્કંદ. વિદુરજી, એમને ખબર પડી કે ભાઈઓ આ રીતે મહાભારતનું યુદ્ધ લડવાના છે. કુરુક્ષેત્રના રણસંગ્રામમાં સમજાવવા ગયા દુર્યોધનને કે યુદ્ધ ટળે એવું કંઈક કર, જીદ ન કરીશ, છોડી દે. પણ જેની બુદ્ધિ બગડી હોય ને એ સંતો, મહાત્મા, સજ્જનો અને સમજદારની વાતો માનતા નથી હોતા. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. દુઃખ આપવાનો હોય ને ભગવાન એની બુદ્ધિ પહેલા લઈ લે. અને બુદ્ધિ લઈ લે એટલે પોતાના પતનની શરૂઆત માણસ પોતે જ કરવા લાગે. અને પોતાના પતનની શરૂઆત ક્યાંથી થાય? આપણું ભલું ઈચ્છનારા આપણા દુશ્મન આપણને લાગવા માંડે એટલે માનજો કે હવે પતનની શરૂઆત થઈ ગઈ છે. આપણને સાચી સલાહ આપનારા લોકોથી આપણે દૂર જવા લાગીએ ત્યારે માનજો કે હવે પતનની શરૂઆત થવાની છે. જે વ્યક્તિ આપણા માટે હિત ઈચ્છતા હોય અને આને ખોટું લાગશે કે નહીં લાગે વિચાર્યા વગર પણ કંઈક સારી સલાહ આપતા હોય અને ત્યારે આપણે એનું અપમાન કરી એનાથી દૂર થઈએ તો માનજો કે હવે આપણા દુર્ભાગ્યની શરૂઆત થવાની છે. અહીંયા વિદુરજી સમજાવવા ગયા અને દુર્યોધને અપમાન કર્યું. અને અપમાન કર્યું એટલે વિદુરજી પોતાનો તીર કામઠો ત્યાં મૂકી અને મહેલ છોડીને નીકળી ગયા. અને ત્યારે કહ્યું કે આ વિદુરજી નથી ગયા, આ ઘરનું જે પુણ્ય હતું એ વિદુરજી જેવા સંતોની સાથે જતું રહ્યું, સમાપ્ત થઈ. આપણે ત્યાં જયારે મહાપુરુષો પધારે, ભક્તો પધારે, ભગવદીઓ પધારે, આચાર્યો પધારે, આપણે એમ કહીએ ને આ પધરામણીનો પણ ભાવ શું છે કે આપણે આપણા પાપ ધોવા અને પુણ્ય કમાવવા માટે તીર્થોમાં જઈએ છીએ. તો આપણે તો જઈએ પણ આપણા ઘરમાં રહેલા પાપ અને પુણ્યનું શું? એના પાપ કેમ સમાપ્ત થાય? તો કહ્યું એ ઘરને તો તીર્થમાં નથી લઈ જઈ શકતા, પણ તીર્થરૂપ જે મહાપુરુષોના ચરણ છે એ જો આપણા ઘરે પધારે તો આપણા ઘરના સમસ્ત પાપો સમાપ્ત થઈ જાય છે. અને એ ભાવથી આપણે ત્યાં સંતો, મહાત્મા, આચાર્યોની પધરામણી કરતા હોય છે. અને જે ઘરમાં એમનું અપમાન થાય ત્યાં પુણ્યો બહુ ટકતા નથી, અને જે ઘરમાં પુણ્યો રહેતા નથી ત્યાં સુખ પણ સમાપ્ત થઈ જાય છે. સુખને સાચવવા માટે પુણ્યોને સાચવતા રહેજો, પુણ્યોને ભેગા કરતા રહેજો. બુદ્ધ ભગવાનની જીવનની કથામાં આવે ને કે એકના ઘરે ગયા અને બહુ જ મોટા મહેલ જેવું ઘર, અને ત્યાં વહુ બહાર આવીને કહે છે કે અમે પોતે બધા વાસી ખાઈએ છે, તમને ક્યાંથી આપીએ? ત્યારે એમણે કહ્યું કે આટલા મોટા મહેલમાં તમે વાસી ખાઓ છો? તો કે હા. કઈ રીતે? તો કે આ તો ગયા જન્મના કરેલા પુણ્યો ખાઈ રહ્યા છે, આ જન્મમાં તો અમે કાંઈ ભેગા કર્યા નથી. અને જે ગયા જન્મના પુણ્યો ખાતો હોય ને એ વાસી જ ખાતો કહેવાય. જો તમને એમ લાગે કે આ જન્મમાં મેં કોઈ એવા સત્કાર્ય કર્યા નથી છતાંય ભગવાને મને આટલું સુખ આપ્યું છે તો સમજી લેજો કે તમે વાસી ખાઈ રહ્યા છો, ગયા જન્મના ભેગા કરેલા પુણ્યો ખાઈ રહ્યા છો. અને એટલા માટે દરેક વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે આ જન્મમાં ભેગું કરવું પુણ્ય અને આ જન્મમાં સુખ ભોગવું.